સર જીપીએસસીની પ્રિલિમ એક્ઝામ 3 મહિનામાં લેવાવાની છે, તો સાયન્સ એન્ડ ટેકનોલોજી કમ્પ્લીટ થઈ જશે? આરામથી થઈ જશે સર વિદ્યાર્થીઓ માટે, અને તમે પણ સર થોડુંક વિદ્યાર્થીઓને કરંટ અફેરમાં હેલ્પ એકદમ ઘૂઘરા જેવું થઈ જશે સર. સર એક્ઝામને ફક્ત 3 મહિના બાકી છે અને મારે જીપીએસસીની એક્ઝામને ક્રેક કરવા માટે શું કરવું જોઈએ? અરે ચિંતા કરમાં બેટા, GS2ના સબ્જેક્ટ જે છે સ્કોરિંગ સબ્જેક્ટ છે, એ ઇન્ફાઇનાઇટ સબ્જેક્ટ નથી. એ તું વ્યવસ્થિત કરી લઈશ ને એટલે 99.99% સાહેબ વાંધો ન આવે. અને જનરલી સામાન્ય રીતે છોકરાઓ પેપર 1 કરતાં પેપર 2માં વધારે માર્ક્સ સ્કોર કરતા જી હોય છે, સાહેબ. અને પેપર 2માં જેટલા માર્ક્સ વધારે આવે છે તો પ્રિલિમની ચિંતા પણ દૂર થઈ જતી હોય છે. સૌ કેવું સાહેબ આપનું? સાચી વાત છે, કેમ કે GS2ના સબ્જેક્ટ જ એવા છે, ઇકોનોમિક્સ છે, જ્યોગ્રાફી છે, સાયન્સ એન્ડ ટેક છે અને કરંટ અફેર સબ્જેક્ટ છે. અને સર આ જે GS2ની તૈયારી માટે આપણે વેબ સંકુલે કંઈ આયોજન કર્યું છે સર? જી સર, તો વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલ જીપીએસસી પ્રિલિમ્સની તૈયારી માટે આપના માટે લઈને આવી રહ્યું છે એક જીપીએસસી લાઈવ બેચ, જેમાં પેપર 2ના 4 વિષય ઇકોનોમી, સાયન્સ ટેક, જ્યોગ્રાફી અને કરંટ અફેર્સ અમે 4 મિત્રો દ્વારા આપને લાઈવપણે ભણાવવામાં આવશે, જેનું સમય છે સવારે 9 થી 12 વાગ્યાનો. તો વિદ્યાર્થી મિત્રો, જીપીએસસીમાં તમારી સફળતાને સુનિશ્ચિત કરવા માટે જલ્દીથી આ બેચમાં જોડાઓ અને નીચે આવેલા નંબર ઉપર કોલ કરો. અને બેચ શરૂ થાય છે 8 જાન્યુઆરીથી.